જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક સફરમાં ફરી પાછો નીકળી પડ્યો છું એક નવા જ કલાકારને મળવા. અને મને કલાકાર પણ મળી ગયા છે, કૃષ્ણાબેન ઠાકોર, જેમને ટૂંક જ સમયમાં સારું એવું નામ બનાવ્યું છે. અને એમને મળતા પહેલાં આપણે ઘણી બધી વાતો કરવી છે અને એમના સ્ટ્રગલ વિશે, એમના સંઘર્ષ વિશે અને એમની મહેનત વિશે જાણવું છે. તો મિત્રો, એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમારો સાથ, સહકાર અને સપોર્ટ રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ કહીશ. કારણ કે તમારો સાથ અને સહકાર એ અમારી માયામૂડી છે. તો આવો મળીએ કૃષ્ણાબેન ઠાકોરને અને એમની જર્ની વિશે જાણીએ. જય માતાજી. જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે ઘણા સમયથી વાત ચાલતી હતી કે તમારું પોડકાસ્ટ કરવું છે, તમારું ઇન્ટરવ્યૂ કરવું છે અને તમારી જર્ની, તમે કઈ રીતે કલાકાર બન્યા, કોના સપોર્ટથી કલાકાર બન્યા અને આજે કેટલું પરફોર્મન્સ લોકોને આપ્યું છે તમે, એના વિશે જાણવું છે. તો સૌ પ્રથમવાર તો આપણા દર્શકોને તમારો પરિચય, તમારું નામ અને તમારું ગામ એ આપણા દર્શકોને તમારે બતાવવું છે. જય માતાજી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સિંગર કૃષ્ણા ઠાકોર, ગામ મોટી દેવતી. વાહ વાહ. પોતે જેમ મેં કહ્યું કે કૃષ્ણા ઠાકોર એમનું નામ છે અને મોટી દેવતી એમનું ગામ છે. તો આજે ખૂબ જ મજાના કલાકાર આપણને મળ્યા છે, જાણવા જેવા, માણવા જેવા, અને આગળ ઘણું બધું આપણે એમના વિશે જાણીશું. તો એ પહેલાં કેટલો અભ્યાસ કરેલો છે તમે? 10 ભણેલા છો, બરાબર. તો આ સિંગર બનવાનું સપનું ક્યારથી જાગ્યું એમ? નાની હતી ત્યારથી જ તે. વાહ વાહ, ક્યાં વાત છે. તો શરૂઆતમાં ક્યાં ગાતા તમે? મોટી દેવતી ગામમાંથી જ સ્ટાર્ટ કર્યું હતું ગાવાનું. વાહ વાહ વાહ. તો જેમ તમે કહ્યું કે ભાઈ દેવતીમાંથી નાનપણથી ગાવાનું શરૂ કર્યું, પણ કોના માધ્યમથી, કોના જોડે રહીને તમે ગાયા, એવું આપણા દર્શકોને જરા જણાવો. જ્યારે હું નાની હતી ત્યારે મારા નાની મને પ્રોત્સાહન આપ્યું કે સિંગર બનવું છે, તારો અવાજ સારો છે. વાહ વાહ. એટલા માટે મારા નાની છે એમને મને હાર્મોનિયમ શીખવાડ્યું. ક્યાં વાત છે. પછી ત્યાંથી ગામમાં પહેલી વાર મને ગાવા મોકલી. પછી પરેશભાઈ ઠક્કર, બાવડાના રહેવાસી છે, એમના દખેથી હું આગળ સ્ટેજ પ્રોગ્રામ કરતી થઈ. બરાબર. તો પરેશભાઈ ઠક્કરનો પણ સારો એવો સહયોગ છે તમને અને એમના પ્રોત્સાહન દ્વારા આજે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. તો શરૂઆતમાં જેમ વાત કરી કે તમને નાનપણથી શોખ હતો, તો તમને વધારે શું ગાવું ગમે? રાસ ગરબા. રાસ ગરબા, ક્યાં બાત હે. રાસ ગરબા સિવાય બીજા કયા કયા પ્રોગ્રામો કરો છો તમે? રાસ ગરબા, લાઈવ ડીજે, લગ્ન ગીત, ભવ્ય સંતવાણી, લોક ડાયરો. ક્યાં વાત હે. તો આવું સરસ મજાનું લોકોને તમે પ્રોત્સાહન પૂરું પાડો છો અને રાસ ગરબા, ભજન, લોકગીત, લગ્ન ગીત આવા સરસ મજાના પ્રોગ્રામો કરો છો. તો તમને વધારે કોઈ ગમતું હોય, કોઈ ભજન, કોઈ સોંગ, તો એવું સોંગ આપણે ગાવું છે અને આપણા દર્શકોને સંભળાવવું છે. કારણ કે જ્યારે પણ હું કોઈ કલાકારનું ઇન્ટરવ્યૂ કરવા જતો હોઉં છું તો લોકોની ઇન્ફોર્મેશન હોય છે, લોકો મને કહેતા હોય છે કે કલાકારને એ કેવું ગાય છે એ અમારે ખાસ સાંભળવું હોય છે. તો આજે તમારો અવાજ આજે આપણે દર્શકોને પહોંચાડવો છે. તો સરસ મજાનું તમને કોઈ સોંગ ગમતું હોય એવું સોંગ એક બે લાઈન ગઈને આપણા દર્શકોને મનોરંજન આપે. હા, એક દીવાની દિવેટે ખોડલ કરતી મારા કામ. વાહ વાહ. એક દીવાની દિવેટે ખોડલ કરતી મારા કામ. મારા હૃદયામાં રાખો ખોડલ જપો તારા જાપ. મારા હૃદયામાં રાખો ખોડલ જપો તારા જાપ. વાહ વાહ વાહ. કૃષ્ણાબેન, ખરેખર અવાજ બહુ સરસ છે. તમારો અવાજ મને ગમ્યો, કારણ કે કોયલના ટહુકા જેવો અવાજ, અને આટલો અવાજ, મીઠો અવાજ સાંભળો કોને ન ગમે. એવું થાય કે તમને બસ ગાતા જ સાંભળ્યા કરીએ. પણ ઇન્ટરવ્યૂના માધ્યમથી આવ્યો છું તો થોડા સવાલ જવાબ કરીશ, કારણ કે સવાલ જવાબ સાથે સાથે આપણે ગાવું છે અને તમારી જર્ની લોકોને જણાવી છે. તો ફેમિલીનો કેવો સપોર્ટ છે આમાં? મારા નાના નાનીનો વધારે. બરાબર. અને મમ્મી પપ્પાનો કેવો સપોર્ટ છે? મમ્મી પપ્પાનો છે. ક્યાં બાત હે. ફેમિલીમાં કોણ કોણ છે હાલ? મારા નાના નાની, મારા મમ્મી પપ્પા. વાહ વાહ. મારા ગ્રેન્ડ નાની છે. બરાબર. મારી એક નાની બેન, મારો નાનો ભાઈ છે. ક્યાં બાત છે. સરસ ફેમિલી છે એમનું અને ખરેખર જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો જેમ તમે વાત કરી એના પરથી મને લાગે છે કે નાની નાના વધારે પ્રેમ કરતા લાગે છે. વાહ વાહ વાહ. કારણ કે એમને બાળકો બહુ ગમતા હોય છે
અને બાળકો થકી એમનો દિવસ પસાર થતો હોય છે અને એનું રિઝલ્ટ તમને મળ્યું છે. પણ બીજો પ્રશ્ન એ કરીશ કે ગાવ તો તમે સરસ છો અને અભ્યાસની સાથે સાથે તમે એક મ્યુઝિક લાઇનમાં સંકળાયેલા છો, તો કોઈ આલ્બમ સોંગ કે એવું કંઈ બનાવેલું હોય એવું કંઈ? હા, બનાવેલું છે બરાબર, 2018માં. ક્યાં બાત હે. શું નામ છે આલ્બમ? દશામાના ડીજે. વાહ વાહ. તો એમાં કેવી સફળતા રહી? સરસ. વાહ વાહ. લોકોએ તમને આવકાર્યા છે, લોકોની લોકચાહના પણ તમારે વધી છે આ ગીત પછી. તો એનું એક ગીત આપણે સાંભળીશું. દશામાનું ગીત છે, તો દર્શકોને ગીત સંભળાવીને આપણે એમને આપણો અવાજ ફરીથી એકવાર પાછો સંભળાવવો છે. તો એક બે લાઈન તમારા મોઢે દશામાના ડીજે એ નામનું જે તમારું સોંગ છે એના સરસ મજાના શબ્દો સાંભળીશું. હા, ડીજે વગાડ ફૂલ ડીજે વગાડ, દશામાન નામના ડીજે વગાડ. વાહ વાહ. ડીજે વગાડ ફૂલ ડીજે વગાડ, દશામાન નામના ડીજે વગાડ. રમવું છે આજ મારે ડીજે ના તાલે, રમવું છે આજ મારે ડીજે ના તાલે, મોટા મોટા સ્પીકર લગાડ. ડીજે વગાડ ફૂલ ડીજે વગાડ, દશામાન નામના ડીજે વગાડ. વાહ વાહ વાહ. કૃષ્ણાબેન, જેવું મેં તમારી ચર્ચા સાંભળી હતી એનાથી પણ અપ સરસ મજાનો તમારો અવાજ છે. વારી ઘડી એટલા માટે કહું છું કે મને કલાકારો બહુ ગમે છે અને કલાકારોને મળીને મને જે આનંદ આવે છે એ કંઈક અલગ જ હોય છે. તો આજે તમને મળ્યો છું અને તમારો અવાજ સાંભળીને તમારા અવાજમાં મને કંઈક એવું લાગે છે કે કંઈક જુદો અવાજ, કંઈક હટકે અવાજ અને અવાજમાં કંઈક વેરાયટી છે તમારી. તો 100% તમે ટૂંક જ સમયમાં સારી એવી સિદ્ધિ હાસિલ કરશો અને મા ભગવતીને હું પ્રાર્થના કરીશ કે સારા લેવલે તમે પહોંચો અને સારું એવું નામ બને, કારણ કે મોટા કલાકાર તો બનવું છે ને એક દાડો. વાહ વાહ વાહ. તો અવાજ છે એ પ્રમાણે ખરેખર લોકચાહના પણ તમારી એવી વધશે. તો 100% કૃષ્ણા, મારો બીજો પ્રશ્ન એ કરું છું કે એક સંગીતની સાથે સાથે તમે ઘર સાથે પણ સંકળાયેલા છો, તો કોઈ એવી તકલીફ પડે છે કે ભાઈ ઘરના કામ કરીને ક્યાંક પ્રોગ્રામમાં જવું હોય તો ફટાફટ ઘરના કામ કરવા પડતા હોય, એવું કોઈ એવી તકલીફ પડે છે ખરી? ના, એવી તકલીફ તો નથી પડતી. મારા મમ્મી અને નાની સંભાળેલી ઘરના કામ. ક્યાં વાત છે, ખૂબ સરસ. કારણ કે એમનો સપોર્ટ છે, એમનું પ્રોત્સાહન છે એટલે તમે આટલે સુધી પહોંચ્યા છો. કારણ કે એ પોતે એવું વિચારે છે કે કંઈક કૃષ્ણા કંઈક મોટું નામ બનાવે, સારું એવું લોકો ઓળખતા થાય અને લોકોને સારું એવું મનોરંજન પૂરું પાડે. અને આપણે એ કરવું છે, કારણ કે સરસ મજાનો અવાજ તમને આપ્યો છે અને એ અવાજનો ઉપયોગ કરીને આજે લોકોને આપણે ખુશ કરવા છે. તો એક સરસ મજાનું ભજન આપણા દર્શકોને સંભળાવવું છે, કારણ કે ઇન્ટરવ્યૂમાં સંતવાણી તમે કહી જ શરૂઆતમાં, અને સંતવાણી કહી એટલે જો એક ભજન ના થઈ જાય તો ઇન્ટરવ્યુમાં કંઈક થોડું અધૂરું લાગે. તો સરસ મજાનું એક ભજન જે તમને ગમતું હોય, લોકોને ગમતું હોય અને લોકોએ તમને એ ભજનથી સારું એવું પ્રોત્સાહન આપ્યું હોય, એવું સરસ મજાનું એક ભજન આપણા દર્શકોને સંભળાવીશું. સાચો રે ધણી રે મારે પીર રામદેવજી, સાચો ધણી રે મારે પીર રામદેવજી, પીર મારા નો ધારાના ચોધાર. વાહ વાહ, ક્યા વાત હે. પીર મારા નો ધારાના ચોધાર, ધન બાવાજી સાચો ધણી રે મારે પીર રામદેવજી. વાહ વાહ વાહ, ખૂબ સરસ. તો દર્શકો, કૃષ્ણાબેન આજે એટલું સુમધુર ગાય છે કે જે સાંભળીને આપણને ખૂબ જ આનંદ આવે અને હંમેશા એમને સાંભળતા રહીએ એવું આપણને એક ફીલ થાય છે. પણ એ ઘણા એમના પ્રોગ્રામો છે, તો 100% તમારા પ્રોગ્રામમાં એમને ઇન્વોલ્વ કરજો. રાસ, ગરબા, ભજન, લોકગીત, કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ હોય તો એમને એકવાર તમારા પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરજો. ખૂબ જ મજાના પ્રોગ્રામ કરે છે અને ખરેખર મજા આવે એવું સરસ મજાનું ગાય છે. તો કૃષ્ણા, કોઈ તમને ગમતા હોય
વધુ ગમતા હોય અને કોઈ સારા કલાકાર એની ઉપમાથી તમે આટલે સુધી પહોંચ્યા હોય એવા કોઈ કલાકાર ખરા કે જેની તમને એમનો અવાજ પણ ગમતો હોય અને એમના ગીતો પણ તમે ગાતા હોય એવા કોઈ કલાકાર? અલ્પા પટેલ. ક્યાં વાત હે, વાહ વાહ વાહ. જે અત્યારે હાલ કચ્છ કાઠિયાવાડનું મોટું નામ કહેવાય. અલ્પાબેન પટેલ સારા એવા સિંગર છે અને સરસ મજાનું ગાય છે. તો એમનું કોઈ સોંગ તમને વધારે ગમતું હોય એવું કોઈ સોંગ? મહાદેવની આરતી. તો જરા મહાદેવને પણ આપણે ઇન્ટરવ્યુમાં યાદ કરીશું આજે, કારણ કે મહાદેવ કોના ફેવરિટ ના હોય? આપણા બધાના ફેવરિટ છે, કારણ કે જગતના મહાદેવ તરીકે જે ઓળખાય છે, જે મોટામાં મોટું દેવોના દેવ કહેવાય, એની આરતી અલ્પાબેન પટેલ ગાય છે. તો એક સરસ મજાની 2 લાઈન આરતી આપણે, મારા આટલા બધા ઇન્ટરવ્યુમાં આરતી આજે ફર્સ્ટ ટાઈમ છે એ પણ તમારા મોઢે. તો સરસ મજાની એક 2 લાઈન આરતી આપણે સાંભળીશું. હા. સોમનાથ મહાદેવ ભોળિયા કરો તમારી સેવ, જટામાં વસે માતે ગંગેવ પતિતને પાવન કરતી, પાર્વતી ના પતિ ભોળલે રમે ગુણને પતિ, જાપ દિન જપે જતી ને સતી, આરતી રોજ ઉતરતી. બોલો હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. વાહ વાહ વાહ. કૃષ્ણા, ખરેખર અલ્પાની આરતી હું રોજ સાંભળું છું ઘણી વાર. તો આજે મને એવું લાગે છે કે અલ્પાબેન પટેલ મારા જોડે બેઠા છે. આજે ખરેખર મને એવું ફીલ થાય છે કે એ પોતે આરતી ગાતા હોય જોડે એવું મને લાગે છે, કે સેમ અવાજ છે અને અવાજમાં એક ક્લિયરિટી છે. એનું ફ્રિકવન્સ કહેવાય, એની ફ્રિકવન્સી જે છે એ ખૂબ જ અલગ ટાઈપની છે અને એ સેમ તમે એવી ફ્રિકવન્સીથી, એવા ઢાળથી, એવા શબ્દોથી આજે ખરેખર મને સંભળાવી છે, મારા દર્શકોને સંભળાવી છે. તો ફરીથી એકવાર થેન્ક યુ કહીશ, કારણ કે ગાયકોની સફરમાં ઘણા બધા કલાકારો મને મળે છે અને એમે આજે કૃષ્ણ ઠાકોર મને મળ્યા છે. તો ખૂબ જ મને આનંદ છે આજે. તો હવે એક થોડો આપણો કેસેટ તરફ આપણે જરા ઇન્ટરવ્યૂ આપણો લઈ જઈશું. તો જેમ તમે કહ્યું કે એક આલ્બમ તમે રેકોર્ડ કર્યું છે, દશામાનું ડીજે. તો હવે ભવિષ્યમાં કોઈ બીજું કોઈ આલ્બમ કરવાનું એવું ખરું કોઈ તૈયારી? 2 મહિના પછી. બરાબર. શેનું કરવાનું છે? ખૂંખાર મેલડીમાં બારેજા ધામ. ક્યાં વાત હે, વાહ વાહ વાહ. આજે જે લોકો, ઘણા બધા લોકો એમના નામથી આજે સારું એવું જીવે છે અને સારા એવા કામ લોકોના થયા છે. જે બારેજામાં ખૂંખાર મેલડી કોણ ન ઓળખતું હોય, અને એમનું તમે આલ્બમ બનાવવા જઈ રહ્યા છો. તો શું નામ છે સોંગનું? હજુ સોંગ આવ્યું નથી. હજુ લખવાનું છે. બરાબર. તો એની તૈયારી ચાલુ રહી છે મતલબ 100%. તો એ આલ્બમ જ્યારે પણ તમારું આવશે તો ખરેખર માં મેલડીની દયાથી ટ્રેન્ડિંગમાં એ સોંગ ચાલશે એવું મને ફીલ થાય છે, કારણ કે એના નામથી જ લોકો એટલા ઓળઘોળ બને છે કે કદાચ એનું સોંગ પણ મિલિયનોમાં કદાચ લોકો જોવે એમ, કારણ કે મેલડીમાંનું નામ જ કાફી છે. તો કૃષ્ણ, આગળ શું કરવાનો ઈરાદો છે બીજો? એક મોટા કલાકાર બનીને અને શું કરવું છે? ધૂમ મચાવી છે જગતમાં. વાહ 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 વાહ. 100%. કારણ કે એક કલાકારની દુનિયામાં લોકોએ જેને જેને નામ મેળવ્યું, તો એની અવેજીમાં એક તમારું પણ નામ લઈ શકીએ આપણે, કે ટૂંક જ સમયમાં એક સારું એવું નામ બનાવવું છે અને લોકો જાણતા થાય કે કૃષ્ણા ઠાકોર એક કલાકારોની હરોળમાં લઈ શકાય. તો બીજો મારો પ્રશ્ન એ છે કે દર્શકોને શું કહેશો આના માટે? દર્શકોને એટલું કહેવા માંગુ છું કે મારું નવું આલ્બમ 2 મહિના પછી આવે છે, તો વધુ ને વધુ સપોર્ટ આપજો. બરાબર. શું નામ છે? કંઈક ચેનલનું એવું કંઈ બનાવેલી છે ચેનલ? નહીં, ચેનલ નથી બની. બરાબર. તો પ્રાઇવેટ કોઈ ચેનલમાં એને લોન્ચ કરવાનું છે. તો 100% આપણે એ ટાઈમે પણ એક શોર્ટ વિડીયો તમારો બનાવીશું અને વિડીયો દ્વારા એને લોકો વધુમાં વધુ એને જોવે, વધુ લોકો સાંભળે એવો એનો પ્રયાસ કરીશું. તો મિત્રો, કૃષ્ણા ઠાકોર જોડે આપણે બેઠા છીએ અને ખરેખર ખૂબ જ જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો હવે એક સરસ મજાનું એમને કોઈ ગમતું હોય એવું સોંગ અને લોકોને મજા આવે એવું એક સોંગ સાંભળીને આપણે મનોરંજન થોડું કરીશું. તો કોઈ સારું એવું સોંગ એક ફર્સ્ટ ક્લાસ સાંભળવું છે મારે અને મારા દર્શકોને સંભળાવવું છે. તો તમારા અવાજમાં એક સરસ મજાનું સોંગ. હા, વરસાદના સોટા આયા,
યાદોનું પૂર લઈ વરસાદના છોટા આયા યાદોનું પૂર લઈ તું તો જતી રહી તારી યાદો રહી ગઈ વાહ વાહ. તું તો જતી રહી તારી યાદો રહી ગઈ. ખૂબ સરસ. કારણ કે તમારા એક એક સોંગમાં એટલું બધું દર્દ છે, એટલું બધું પ્રેમ છે, અને ખરેખર સાંભળવા જઈએ તો આખો દિવસ સાંભળ્યા કરીએ એવું લાગે. પણ ફરી કોઈ વાર સમય મળશે તો તમારા પ્રોગ્રામોમાં ઇન્વોલ્વ થઈશું અને અમારા પ્રોગ્રામોમાં પણ ઇન્વોલ્વ કરીશું. અને યુટ્યુબના માધ્યમ દ્વારા જે કલાકારોને હું ઇન્ટરવ્યૂ કરું છું તો મારી ડિસ્પ્લેમાં અમારો નંબર હોય છે, તો એના થકી પણ જો કોઈ તમારા પ્રોગ્રામ કરાવવા માંગતું છે તો અમે તમને 100% સજેસ્ટ કરીશું. તો મિત્રો, કૃષ્ણાબેન ઠાકોરે સરસ મજાનું આપણા જોડે એક નિખાલસ ભાવે ઇન્ટરવ્યૂ કરું તો ખૂબ જ મજા આવી છે. બીજું મારું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી કૃષ્ણા ઠાકોર અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.